મિત્રો આજે આપણી જોડે છે ઉમિયા માતાના ભક્ત એવા સાગરભાઈ પટેલ, જેમણે લાસ્ટ વીકેન્ડ શેરી ગરબામાં ખૂબ ધૂમ મચાવી હતી અને હજુ આ વીકેન્ડ પણ આવવાના છે. સમય છે તો હું તમને થોડા સવાલ પૂછું. હા, કેમ નહીં. તમે આ સિંગિંગની ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારથી ગાઉં છું. માતાજીની મહેરબાની, માતાજીની દયા અને માતાજીના આશીર્વાદ છે કે મને અંદરથી જ એવું થયું કે માના ગરબા ગાવા છે. તો તમને ક્યારે બી ફેમિલીમાંથી એવું પ્રેશર આવ્યું છે કે ભણવામાં વધારે ધ્યાન રાખ અને સિંગિંગમાં નહીં? ઓફકોર્સ પટેલ છું એટલે બધાને બધા ભણવા પ્રત્યે બહુ, એટલે મેં સિવિલ એન્જિનિયરિંગ પણ કર્યું છે. કાયમ માટે મારા પપ્પાનો, મારી મમ્મીનો બહુ જ સપોર્ટ રહેલો. તો તમે સિંગર ના હોત તો તમારું બીજું કયું ડ્રીમ હતું? જો હું સિંગર ના હોત તો હું સારો એક્ટર હોત. તમારો જે ફેવરેટ ગરબો હોય એની 2 લાઈન ગાઈને સંભળાવશો? ટ્રેડિશનલ બહુ ગમતા હોય છે. એક લાઈન, એક ગરબો મને અત્યારે હાલ યાદ આવે છે. ગાઉં. હે કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, એ કેનેડા દેશમાં ઘૂમ્યો લ્યા ગરબા, ઉમિયા માના માથે ઘૂમ્યો રે લોલ. જોરદાર જોરદાર. તો હજુ આપણી જોડે સાગરભાઈ 3rd અને 4th ઓક્ટોબરે છે શેરી ગરબામાં. જે પણ લોકો બાકી રહી ગયો, મિસ કરવા જેવું છે નહીં. પાછળથી તમને અફસોસ થશે, તો જલ્દીથી આવી જાઓ શેરી ગરબામાં 3rd અને 4th ઓક્ટોબરે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.